એપિસોડમાં આપણે જે પણ બિઝનેસ આઈડિયા કે જે પણ ઉદ્યોગની વાત કરવાના છે એમાં તમે સિમ્પલી બિલકુલ ન જેવું કામ કરીને પણ સામાન્ય રીતે ઓછામાં ઓછા 500 રૂપિયા દિવસના જનરેટ કરી શકવાનો છો. અને એના માટે તમારે કોઈ પણ પ્રકારના અલગથી ભણવાની મતલબ કોઈ ભણતરની જરૂરત નથી, કોઈ સ્કિલ એટલે કે કોઈ પણ આવડતની જરૂરત નથી અને ઉંમરનો તો કોઈ બાદ જ નથી. તમે મહિલા છો, પુરુષ છો, કોઈ પણ હશો, તમે આરામથી ઘરે બેઠા આ 500 રૂપિયા સિમ્પલી ઓછામાં ઓછા 500 રૂપિયા સિઝનેબલ કમાઈ શકશો. હા મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે આ જે બિઝનેસની કે જે પણ ગૃહ ઉદ્યોગની હું વાત કરવાનો છું એ ઓલરેડી સિઝનેબલ છે. પણ આજના ટાઈમમાં એ ગૃહ ઉદ્યોગની ડિમાન્ડ જ એટલી છે, એ ગૃહ ઉદ્યોગ દ્વારા તમે જે પણ વસ્તુ તૈયાર કરવાના છો એની માંગ જ એટલી બધી છે કે ઓલ ટાઈમ દરેક ટાઈમે એની જરૂરત હોય છે. હા, ગણ્યા ગાંઠ્યા દિવસ એ કદાચ ઓફ જેવું હોય છે, નાની બરાબર એનો ઉપયોગ થતો હોય છે, પણ બાકીનો જે ટાઈમ છે એનો ફૂલ ટાઈમ થતો હોય છે. અને અમુક સમય તો એવો હોય છે ત્યારે એની ડિમાન્ડ જ્યારે હોય છે બિલકુલ પીક પર, એટલે કે ઘણી બધી ડિમાન્ડ હોય છે અને ત્યારે તમારી જોડે કદાચ એ વસ્તુ પણ એટલી બધી અવેલેબલ નથી હોતી કે જે ટાઈમે તમે ઘણું બધું કમાઈ શકો એમ હો છો. પણ સિમ્પલી તમે 500 રૂપિયા તો જનરેટ કરી જ દેવાનો છો. હવે ડિટેલ જોઈએ કે આ બિઝનેસ કે ગૃહ ઉદ્યોગ કયો છે. વિડીયોમાં આગળ વધી ડિટેલ જાણીએ એ પહેલાં વિડીયોની એક લાઇક જરૂરથી કરી દેજો અને નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોની ફટાફટ. આજુબાજુ ઘણી બધી એવી વનસ્પતિઓ હોય છે કે એવા ઘણા બધા વૃક્ષો હોય છે કે જે સામાન્ય રીતે ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો શુભ માનવામાં આવતા હોય છે, પવિત્ર માનવામાં આવતા હોય છે. પણ આપણે એનો જે કે વારે તહેવારે કદાચ એની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને બાકીના ટાઈમમાં એનો કશો ઉપયોગ કરતા હોતા નથી. હવે આવો જ એક વૃક્ષ છે આંબો. હા મિત્રો, જે કંઈ મેં તમે થંબનેલ વાંચી અને ઓલરેડી તમે આ વિડીયોમાં આવ્યા છો કે જેના ખાલી 100 પાન વેચીને પણ તમે દિવસના 100 રૂપિયા કમાઈ શકવાના છો. હવે એમાંનું એક વૃક્ષ છે આંબો. સામાન્ય રીતે જોવા જઈએ તો આંબો એક આપણા જે કંઈ ગામડા લેવલે જોવા જઈએ તો આપણા જે કંઈ ખેતરની પાડી છે, ઘરનું આંગણું છે, આવી જગ્યા પર ઓલરેડી દરેકના ઘરે આ વસ્તુ હોય જ છે. એક આસોપાલવ છે. હવે આ બધી વસ્તુ એવી છે કે એક ધાર્મિક રીતે બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને તમે હિન્દુ છો તો કોઈ પણ છો, પણ તમારી જે કંઈ ધાર્મિક ક્રિયાઓ છે એમાં આ પાનનો ઉપયોગ થતો જ હોય છે. એ પછી બ્રાહ્મણના હાથે થતો હોય કે આપણા કોઈ પણ હાથે કોઈ પણ જે કંઈ ક્રિયાઓ કરવામાં આવતી હોય છે ધાર્મિક દ્રષ્ટિએ, ધાર્મિક ક્રિયાઓ, એમાં આ પાનનો ઉપયોગ થતો હોય છે. તો આ જે ટાઈમમાં અત્યારની સિઝનની વાત કરું તો અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જ્યારે આ ચાલુ દિવસોમાં તમે તમારી આજુબાજુ જોશો તો માર્કેટમાં ફૂલની એટલી બધી ડિમાન્ડ વધી ગઈ છે કે વરસાદના એક ધાર્યા કારણે ફૂલ અવેલેબલ એટલા નથી, તો એનો જે ભાવ છે એ કિલોનો સમથિંગ 200-250 રૂપિયા એક પીક પર છે મિત્રો, એટલે કે એટલી બધી ઊંચાઈએ છે. હવે આ ટાઈમે જ્યારે ફૂલનો ભાવ વધારે છે ત્યારે એનાથી જે તૈયાર થતી હારમાળા છે, મિત્રો ધ્યાનથી સાંભળજો, તમે દિવસના 100% આ જગ્યાએ 500થી 1000 રૂપિયા, 500 રૂપિયા નોર્મલી તમે કમાઈ લેશો આ જગ્યાએ. તો જે કંઈ ફૂલનો ભાવ છે બહુ જ ઉંચકાઈ ગયો છે. તો ઘણી બધી જે કંઈ આધુનિક ટેકનોલોજી છે, તો જે ખેડૂતો જોડે વધારે પૈસા છે કે થોડા સદ્ધર ખેડૂતો છે, એ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આજના ટાઈમે એ દવા છાંટી યા તો નેટ હાઉસમાં એનો ઉછેર કરી અને જે કંઈ ફૂલનું જે કંઈ માંગ છે, ડિમાન્ડ છે એ પૂરી કરતા હોય છે, પણ બહુ જ મોંઘા ભાવે પૂરી થતી હોય છે. ત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો જે કંઈ ચીલા ચાલુ જે ભાવ હોય છે એક હારમાળાનો એ 20-30 રૂપિયા કે 40 રૂપિયા હોય છે. તો કાયમ માટે જે લોકો વેચતા હોય છે એ લોકોને આ માર્કેટમાંથી કે બજારમાંથી જે પણ ફૂલ લાવીને વેચવાનું થાય છે ત્યારે 1 કિલોમાંથી મિનિમમ 2-3 હાર બનતા હોય છે. ત્યારે એ લોકો સિમ્પલી જો 30 રૂપિયા વેચે છે તો એ લોકો જે ભાવે ખરીદ્યો છે માલ, એટલે કે 1 કિલોના 200 રૂપિયા એ લોકોએ ખર્ચ્યા છે, તો આ જગ્યાએ છૂટક હાર વેચીને પણ એ લોકોને 200 રૂપિયા વસૂલ નથી થઈ રહેતા. ત્યારે એમાં જ એ લોકો એક ઉપાય એવો કરતા હોય છે કે જે મેં તમને વાત કરી કે જે આસોપાલવ છે, આંબો છે કે આવા બીજા કોઈ છોડ છે કે જેને ચાંદની કહેતા હોઈએ છીએ એના પણ ફૂલ છે. તો આ ફૂલ છે, હા આંબાના 5-5 પાન છે, એવી રીતના 2 ફૂલ યા તો 3 ફૂલ જે કંઈ ગલગોટાના હોય યા તો બીજા કોઈ છે એના નાખી અને એમાં એ લોકો ફરોવતા હોય છે. તો આ જગ્યાએ મારો કહેવાનો મતલબ તમે સીધો સિમ્પલ સમજી જ ગયા હશો કે ફૂલના ઉપયોગની સાથે સાથે આ પાનનો ઉપયોગ તમે એક હારમાળામાં કરી શકો. તો હવે ના જેવું લાગતું વૃક્ષ અને જેની કોઈ આપણને કિંમત નથી હોતી આડા દિવસે, પણ એક જો આ બને તમે એક ધંધો સ્ટાર્ટઅપ કરો છો તો આ ટાઈમે બધાની મજબૂરી એવી હોય છે કે એક ગણેશોત્સવ ઉજવતા હોય છે યા તો બીજું કોઈ દશામાનું વ્રત કે આવું ટૂંકમાં જે કંઈ આપણી અષાઢી અમાસ હોય છે ત્યાંથી દિવાળી સુધીના જે કંઈ ધાર્મિક તહેવારો છે એમાં ઘણા બધા વ્રત લોકો ઉજવતા હોય છે ગામડે ગામડે. તો આ વ્રતોમાં એ લોકોને મોસ્ટ ઓફ જરૂરિયાત હોય છે ફૂલની અને ફૂલની હારમાળાની. તો આ ટાઈમે જે કંઈ ફૂલની કમી છે, એક પાનનો ફૂલ ભેગો ઉપયોગ કરી અને એક માળા તૈયાર કરો છો, તો આ ટાઈમે ફૂલની સાથે સાથે તમે જે કંઈ આંબાના પાન છે યા તો પછી મેં તમને કીધું એવી રીતના આસોપાલવના પાન છે એનો પણ એક બિઝનેસ કરી અને સારી એવી ઇન્કમ આ જગ્યાએ કરી શકો છો. તો જે તમે હારમાળા વેચો છો કે જે 20-30 રૂપિયાની કે 40 રૂપિયાની, એમાંથી કંઈ આંબાના પાન કે આસોપાલવના પાનનો ઉપયોગ કરીને પણ એક આંબાના પાનને પણ તમે વેચી શકો છો. તો આ જગ્યાએ તમારે ના જેવી લાગતી વસ્તુનું પણ એક
કિંમત ઉપજી જતી હોય છે કે જેની આડા દિવસ આપણને કોઈ કદર કે કિંમત હોતી નથી. વેલ મિત્રો, આજના એપિસોડમાં હું તમને એક ગૃહ ઉદ્યોગ આવી રીતના સ્ટાર્ટ તમે કરી શકો અને એમાં પણ સિઝનેબલ કામ કરી અને સારી એવી ઇન્કમ ઘર માટે કરી શકો એ માટેનો મારો એક આ પ્રયાસ હતો કે આજના ટાઈમમાં આ વસ્તુની ઘણી ડિમાન્ડ છે. તો તમે નેક્સ્ટ ટાઈમમાં યા તો આવતીકાલથી કે આવતા ટાઈમમાં આ વસ્તુને જો થોડું ધ્યાન પર લઈ અને એક કામ કરવા માંગો છો તો ડિમાન્ડ તો ઓલરેડી માર્કેટમાં છે, તમારી આજુબાજુ પણ આ વસ્તુની હશે. તો એ જે કંઈ ડિમાન્ડ છે, એ માંગ છે, એ માંગને પૂરી કરી અને સારી એવી આવક, પોતાની જે કંઈ રેગ્યુલર બીજા ધંધા સાથેની આવક છે યા તો કોઈ નોકરીની આવક છે એની સાથે સાથે આ પાર્ટ ટાઈમ આ વસ્તુનું કામ કરી તમારો ઘરનો એક પણ વ્યક્તિ કે એક પણ સભ્ય આ કામ કરી અને એક નવી આવક જનરેટ કરી શકે એવું બિલકુલ 100% આ જગ્યાએ પોઝિશન છે. તો આજનો એપિસોડ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીને એક એપિસોડમાં કંઈક નવું લઈને, ત્યાં સુધી આપણો મિત્રો મુકેશ બારેને રજા આપો. જય હિન્દ,